મહિલાઓ પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો હતો. 1911માં તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવ્યો અને 1975માં સંયુક્ત રાષ્ટ્રએ 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા આપી. મહિલા દિવસના ઉદ્દેશો મહિલાઓને સમાન અધિકાર અને તકો આપવા, મહિલા સશક્તિકરણ અને સમાનતા માટે જાગૃતિ લાવવી, મહિલાઓના સંઘર્ષ અને સિદ્ધિઓના સન્માન આપવું. મહિલા દિવસની થીમ દર વર્ષે મહિલા દિવસ એક વિશેષ થીમ સાથે ઉજવવામાં આવે છે. 2026ની થીમ છે ગીવ ટુ ગેઇન. જય જૈન. રમેશભાઈનો આભાર, થેન્ક યુ. તો આપણે પુષ્પાબેન પરમારની વાત કરીએ. આ હોસ્ટેલની માતા ગણાય અને ધોરણ 1 થી 12 ની હોસ્ટેલ ચાલે છે અને પાયાના જે ટ્રસ્ટી કસ્તુરબા કેળવણી ટ્રસ્ટના ટ્રસ્ટી એવા પુષ્પાબેન પરમારને નમ્ર વિનંતી કે તેઓ આજની મહિલા દિનની ઉદ્બોધન કરશે. સરસ મજાની રૂપારી દીકરી હતી, ભણેલી નહોતી, સરસ મજાનો દીકરો ભણેલો મળ્યો. પછી મેં કહ્યું તું ભણેલી મારી દીકરાને મેં કહ્યું પણ તારા આવનાર બાળકોનું શું? તું ભણેલી નથી તો એટલે ભણવાનું એટલા માટે આપણા બાળકો માટે પેટે પાટા બાંધીને પણ આપણે આપણા છોકરાઓને ભણાવવાના છે. ખાસ યાદ રાખો, પેટે પાટા બાંધીને એટલે કે મજૂરી કરીને આપણા છોકરાઓને ભણાવવાના છે. અને આટલી બધી સ્ત્રી શક્તિ બેઠી છે, ખૂબ જ તાકાત છે તમારામાં કે બહેનો એ કહેવાથી તમે બધા આટલા હાજર રહ્યા છો. ધન્યવાદ. આજના નારી શક્તિ દિવસ છે. કેટલો એમને સંઘર્ષ પણ કર્યો છે જીવનમાં, ત્યારે આટલા સુધી પહોંચવું કે નાની વાત નથી. અને આટલી મોટી હોસ્ટેલ ચલાવી એક નારી થઈને ચલાવવું પણ બહુ અઘરું છે. એટલે પુષ્પાબેનને ફરી જોરદાર તાળી પણ આપણે થેન્ક યુ, આભાર. સરસ. અને મેં એમના જોડે એક વસ્તુ જોઈ, એમના જોડે નેગેટિવ વસ્તુ નથી. પુષ્પાબેન જોડે શીખવું મને થોડો નજીક ગયો 2-4 દિવસમાં, પણ એમના જોડે નેગેટિવ વસ્તુ નહીં. કોઈ પણ વસ્તુ થઈ જાય મારા દે કઈ વસ્તુ ઊભું રહેતું પ્રયત્ન કરો તો કઈ વસ્તુ ઊભું રહેતું નથી. થેન્ક યુ વેરી મચ. कुछ करके देखो अच्छा लगता है ना. ट्रस्टी एंड फाउंडर પિંકીબેન શાહ, જોરદાર તાળી પાડીને સ્વાગત કરીએ. પિંકીબેન શાહ એ પણ સતત 15 વર્ષથી આપણે જીવનની સાથે જોડાયેલા છે અને મહિલા તરીકે પણ એમને પણ જીવનમાં ઘણું સ્ટ્રગલ કર્યું અને આજે બહેનો માટેનું અને
બધી સંસ્થા માટે સરસ કાર્ય કરે છે. તો જોરદાર તાળી પાડે પ્રિન્સિપલ સાહેબ. બધી બહેનો સાંભળીને થાકી ગઈ છો. ચિંતા નહીં કરો, વધારે નહીં થકવું. બસ 2-3 વાક્ય આજના સરસ દિવસે. જુઓ, આજે આ જીવનથી અને સરસ્વતી વિદ્યા સંકુલ અને આટલી બધી બહેનો આટલા ઓળખી લે ને, સ્ત્રીમાં એટલી બધી શક્તિ રહેલી છે અને એ શક્તિને જો એ ઓળખી લે અને હિંમતથી આગળ વધે તો દુનિયાનું, હું એવું નહીં કે ઘરનું, દુનિયાનું કોઈ પણ કામ કે કાર્યક્ષેત્ર હોય ત્યાંથી ક્યાંય કોઈ દિવસ સ્ત્રી પાછળ પડતી નથી. ખાલી પોતાની હિંમત ઓળખીને આગળ વધવાનું છે. તો આજના દિવસે સૌથી વધારે બધી સ્ત્રીઓને એ જ શુભેચ્છા સાથે કે તમારી શક્તિને ઓળખીને આગળ વધો. અમે બધા જ તમારી સાથે અને તમે અમારી સાથે છો. એની સાથે મહિલા દિવસની સૌને શુભેચ્છા. હું ગાર્ગી શેઠ છું અને હું ગુજરાત યોગ બોર્ડ સાથે સંકળાયેલી છું. ગુજરાત યોગ બોર્ડ છે ને એ નારી શક્તિ માટે ઘરે ઘરે જઈને યોગ કરાવે છે. એનું બધું જ કાર્ય આખા નેતૃત્વ હું કરી રહી છું. એમની ખાલી એક જ વાત કરીશ કે આજે નારીની અંદર એટલી બધી તાકાત છે અને જેમ તમને પુષ્પાબેન જે તમારા ગુરુ છે એમને તમને કીધું કે તમે તમારી તાકાત ઓળખો, તમે યોગનું જ્ઞાન લો અને તમે યોગના જ્ઞાનને તમે તમારા જીવનમાં ઉતારો. એનું એક માનદ વેતન પણ તમને યોગ અને તમને સરકાર આપે છે. એમાં સૌથી મોટો ફાયદો છે કે તમને તમારી અંદરની જે શક્તિ છે ને એ તમે ઓળખી શકશો. કારણ કે યોગ શું છે, યોગ છે ને આપણને બધાને જોડી રહ્યો છે આપણા મન સાથે, આપણા શરીર સાથે અને આપણા જીવનને કેવી રીતના જીવવું ને એ તમને યોગ શીખવાડે છે. તમે સ્વસ્થ હશો તો તમારી પાસે કોઈ એવી તાકાત નથી કે તમને પાછળ રોકી શકે, પણ એની માટે દરેક પગલે આપણે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. તો તમે બધા યોગ કરજો. હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું. હું તમને પણ કહીશ કે ક્યારે કોઈ યોગનો સેશન લેવાનો હશે તો તમે બધા જોડાજો. હું તમારા બધા માટે યોગનો સેશન લઈશ. બધાને નમસ્કાર. આવતી મહિલા દિન નિમિત્તે જો 10 તારીખે મીટિંગમાં નહીં આવતા હોય એને પાસ આપવામાં નહીં આવે. એટલે હવે દર મહિનાની 10 તારીખે મીટિંગમાં આવવું પડશે. એક નવું મંડળમાં ફરજિયાત 10 તારીખે મીટિંગ રહેશે. બીજો, જૂનું મંડળ પૂરું થાય છે, ચોપડીઓ જમા કરાવી દેવાની અને તમારી બેંકના ખાતાની ઝેરોક્ષ આપવાની કોઈ નહીં. જ્યાં ખાતું હોય ત્યાં ઝેરોક્ષ કરાવીને આપશો તો તમને ચેક આપીશું અને ફોન કરે ત્યારે ચેક લેવા આવવાનો, ધક્કો ખાવાનો નહીં. અને નવું મંડળ ચોથા મહિનામાં ચાલુ થાય ત્યારે ચોથા મહિનાની 1લી તારીખથી તમારે જોડાવવું હોય તો ચોથા મહિનાની 1લી તારીખથી બધા જોડાઈ જાય. બરોબર? ભૂલાય ના. ચોથા મહિનાની 1લી તારીખથી 301 રૂપિયાની ગમે ત્યારે આવવાનું. પહેલા આવશો તો પહેલો નંબર, પાછળ આવશો તો પાછળ. 1 થી 15 તારીખમાં નવા મંડળમાં બધાએ જોડાઈ જવાનું. બધા કી કનેક્શન આપ્યું અને ધુમાડામાંથી બેન બહાર લાકડા આખી જિંદગી વાળા. અને બીજી સ્ટોરી હતી કે એમને લોન લીધી જીવનથી જોડે અને જીવનથી જોડે 50,000 લોન લઈને સાડી વેચવાનો ધંધો કર્યો અને આજે સ્વનિર્ભર પોતે થયા. એ બેન આયા છે અત્યારે નથી આયા? હશે. ઓકે, સાડી વેચવા ગયા પણ જીવનમાં જીવનથી શું કર્યું છે? ભીખ નથી આપી પણ તમારું જીવન અદ્ધર કરવા માટે, રોજગાર માટે મદદ કરી, લોન આપી અને લોન તમે ભરપાઈ કરી અને જીવનથી અહેસાસ નથી કર્યો કે તમે એકબીજા ઉપર તમારું જીવન ધોરણ અદ્ધર આવે એના માટેના પ્રયત્ન આપણે કરીએ છીએ. હવે બીજી એક સ્ટોરી છે કાજલબેન ઓઝા. એ સરસ બોલે છે, સાસુ, બહુ અને દીકરી આ ત્રણ વિશે થોડું વાક્ય કહેશે એ આપણે આજે ઉતારવાનું મગજમાં. અહીંથી કંઈક શીખી જઈશું. બરોબર? શાંતિ રાખીશું. સવારે દળવા બેસે ત્યારે ધીમે ધીમે ખાય,
એક દિવસ સાસુમાં વહેલા ઉઠી ગયા, એ દળવા બેસી. આ દિવસથી ગોળ મૂકવા માંડ્યા કે હશે બિચારી, કહી નથી શકતી ને. વહુને એમ થયું મારો વર જ મૂકતો હોય ને, આટલું વાલ તો બીજું કોઈ કરે જ નહીં, સાસુ તો એટલે એને બી વળી એના વરને એમ કે અરે વાહ કેટલું સરસ. વરને એમ થયું કે હશે જે વાતે ખુશ થઈએ છોડો ને. થોડા દિવસ નહીં, થોડા વરસ આવું ચાલ્યું. વહુને ઘેર વહુ આવી. હવે માની આંખો ઝાંખી થઈ ગઈ છે, બહુ સરસ દેખાતું નથી. બોલો રામા પીરની, બોલો અંછા રામની. હવે
આ થાંભલાથી આ બાજુ બધા નીચે બેસી જાઓ આ બાજુ નંબર બોલાશે અહીંથી નંબર પાછળ લખેલું છે 5 પાછળ એના આવવાનું બેસી જાઓ